તો અમદાવાદ શહેરમાં ગઈકાલે રાતથી ચાલુ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હાલાકી આપી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે બાપુનગર, સરસપુર અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોડી રાતથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ શહેરમાં પડ્યો છે। શહેરના જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતા મંદિર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, નારણપુરા સહિતના વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આજે વહેલી સવારથી ફરી એક વખત વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ થોડાક જ વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો, પરંતુ થોડાક જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી આ પાણીનો નિકાલ ન થતા લોકો જ્યાં હોય ત્યાં જ રહેવાનો વારો આવે છે। તે જ સ્થિતિમાં રહેવું પડે છે। ઘરની બહાર નીકળવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્માર્ટ સિટી અમદાવાદ વિકાસની વાતો જ્યાં સતત જોવા મળતી હોય છે, પરંતુ તે જ અમદાવાદ એ વણ વિકાસ ભર્યો હોય તેવું એક જ વરસાદમાં સાબિત થતું હોય છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, ગઈકાલથી અમદાવાદમાં વરસાદી માહોલ, આજે સવારથી વરસાદી ઝાપટાની શરૂઆત, થોડા વરસાદમાં રસ્તા ઉપર પાણી, શું વિગતો? જે થોડા દિવસ છે વરસાદે જે વિરામ લીધો હતો, પરંતુ જે મેઘરાજા છે તે ગઈકાલ રાતથી જાણે મહેરબાન થયા છે અને ગઈકાલ રાતથી શહેરમાં હળવાથી જે ભારે ઝાપટા છે તે પડી રહ્યા છે। વરસાદ આવતા જ જે બફારો છે તે બફારાથી ત્રસ્ત લોકો છે તે હાશકારો અનુભવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જે ચોમાસાની સિઝનમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સમસ્યા આજે પણ છે તે જોવા મળી છે। આજે જે વરસાદ આવી રહ્યો છે તેના પગલે શહેરના જે વિવિધ નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી છે। ઓઢવ, જસોદાનગર, ખોખરા, અમરાઈવાડી, નરોડા, મેમકો, બાપુનગર, વેજલપુર, સરખેજ વગેરે જેવા વિસ્તારો છે કે જ્યાં થોડાક વરસાદમાં જ જે પાણી ભરાઈ જાય છે તે પાણી ભરાવાની સમસ્યા આજે પણ જોવા મળી છે। વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો ઓઢવમાં ફાયર સ્ટેશન પાસેનો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સરસપુર, વોરાના રોઝા પાસે પણ જે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આમ કહી શકાય કે જે વરસાદ છે તે વરસાદે ફરી જે તંત્રની છે તે પોલ ખોલી નાખી છે અને જે પ્રી મોન્સૂન જે વાત કરવામાં આવી હતી તે કાગળ પર જોવા મળી રહી છે। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।